એવા આપણા સંતોના પુરાવા છે કે ભક્તિના માર્ગ સંતો છે ફૂલ કેરી ફાકડી. ભક્તિ કોઈ અઘરી નથી. જે ફૂલની પાકડી કોમળ છે એમાં કોઈ ખરડ પણ કોઈ કાંટા પણ નથી. એમ ભક્તિનો માર્ગ જરાય અઘરો નથી. એવા આપણા સંતોએ પુરાવો આપ્યો. પણ જેને ખબર નથી ને એ એમ કે ભક્તિ છે ખાનાની થાળ, આપણાથી ન થાય વાત, એ એવું માને છે. વળી ભક્તિમાં આપણા સંતોએ ત્યાં સુધી કીધું છે કે કેટલી હેલી છે એનું સાબિતી આપે છે. આંગળોમાં ભક્તિ કરે, આંખની જરૂર નહીં. આંગળો ભક્તિ કરે ને ઘણા એમ કે ભાઈ મારે આંખ નથી ભક્તિ કેમ કરી, એવું આવો ખોટો કરે. આંખ વગર સુરદાસ દીધો ભક્તિ કરી અને આંખ નથી સદા ભક્તિ કરી. કે કોલો વગર લંગડો થઈ ગયો ને પગ ભાંગીને જાય તોય ભક્તિ કરે. પગની જરૂર નથી, કોઈ અગરની જરૂર ભક્તિમાં નથી. હાથ પગ ન હોય તો ભક્તિ થાય. મોંઘો ભક્તિ કરે, જીભની જરૂર નહીં. કોઈ અગરની જરૂર નથી પડતી. અને ભક્તિ હેલી છે એવી સાબિત થઈ ગઈ. તો એમ કે ભાઈ મારે આંખ નથી, મારે કેમ ભક્તિ કરવી? પણ આગળ કરી હતી. ભક્તિનો માર્ગ છેલ્લામાં છેલ્લો માર્ગ. કોઈ નાનો માણસ કર્યું કે ગરીબ માણસ કર્યું કે ગરબા ન લેવાનો હોય તો એ કરીએ છીએ. બુઢો માણસ કર્યું કે છોકરીઓ ભક્તિ કરી. કેવડા છોકરા હતા ગુરુને ચોરાડે 5-5 7 છોકરા એ ભક્તિ કરી. એટલે ભક્તિ હેલી છે, અઘરી કહેવાય નથી. પણ ભક્તિ કહેવાય કોને? એ સદગુરુ વિના સમજાવે. આપણે ભક્તિને કર્મને ભક્તિ માની. ભાઈ જો નવું એ ભક્તિ છે, નવું આપણે ધર્મ છે, નવું ધર્મ છે, કર્મ છે. ચલો વળે બીજા પડતી બધા એને ભાઈ છે. એમ આંખેથી જોવું એ ભક્તિ નથી, એ કર્મ છે. કોઈ ઇન્દ્રિયથી ભક્તિ નથી થતી. ભક્તિ તો તમારા શ્વાસ ઉચ્છવાસથી થાય છે. શ્વાસ ઉચ્છવાસથી હાલે છે ને બધાય ભક્તિ કરી. પણ એમાં કોણ કરીએ કે માણસ શ્વાસ કૂતરાને મિનરલ ન ચાલે. પણ એનું કરીએ કે મનુષ્ય અવતાર એક જ એવો છે કે એ એક ભક્તિ કરી શકે. એને શ્વાસ હાલે છે ને એમાંથી ભક્તિ છે. એટલે તમે સાહેબ કીધું ને કરો શ્વાસ ઉચ્છવાસની જમણી જપો તમે અજંપા ચા પરમ તત્વું ધ્યાન ધરો તો તમે સ્વરૂપ સ્વા કરો. ભક્તિ તમે પોતે તમારી ભક્તિ. તમે પોતે જ ભગવાનની ગોતવા માટે કે માતા કરવાનું કરો, પોતે જ ભગવાન છે. પણ એ ઓળખાણ કરવી કેમ? કે શ્વાસ ઉચ્છવાસથી અને જે પ્રાણ આપણામાં આવે છે એ પ્રાણમાં તમે ધ્યાન રાખો. એમ કબીર સાહેબે કીધું તો તમે પોતે જ ભગવાન છો. મારા કોઈ બીજાને નથી, મારા તો હે નિજ નામની, તમારા નામની. ફેરે કોઈ આપને દાસ એ સ્વરાથી કોઈની ભટકે ને કટે કર્મની વાત. એને કર્મ વર્મ કાંઈ લાગવું પડે. કર્મ ધર્મ તો સબ ભાગ દે કે કર સદગુરુની સેવ શાંત સમજી લે. સદગુરુની બીજો કોઈ નથી કેવો. જગતમાં બીજો કેવું નથી, સદગુરુ એ કેવ છે. જેને ગુરુ મળ્યા છે ને એ આ વાતને સમજે છે. જેને ગુરુ નથી ને એ મને ભગવાન ભાઈ મળવા બહુ આગ્રહ હો. ગુરુ કરી તો પછી ભગવાન મળે. એટલે હું ભગવાન દલાલ કેમ ગુરુ હોય? દલાલ પાસે માન આપણે લેવું દલાલ મળવું પડે ને. એમ ભગવાન દર્શન કરે કે ગુરુ કરવા જ પડે. એ પછી ભગવાન તમને મળે. એટલે એ જેને દલાલ હોય ને ગુરુ એ ભગવાનને મેળવી દઈએ. પણ ગુરુ પોતે જ ભગવાન છે. ગુરુમાં ભગવાનમાં ફેર નથી. ગંગાપતિ પાનબાઈ અંદર એમાં કીધું કે ગોવિંદથી ગુરુ હતી, ભગવાનથી પણ કિંમત મોટી ગુરુની. આપણે તો ગુરુ મળે પણ ભગવાનને પોતવાની કાંઈ કરી ગુરુ ભગવાન કેવી મળીએ? પણ ગુરુ એ ભગવાન છે. કાબુદાદાને કોઈ પ્રશ્ન કર્યો હતો કે મારા ભગવાન મોટા ગુરુ મોટા? એટલે બાપા કહેવાય તમને હા વાતી હતું કે ગુરુ ઘડવાનું કારખાનું ભગવાન.
એમાં જ બધે ભગવાન બને. એ કારખાનું છે ભગવાન બનાવવાનું. એ ભગવાન બનાવી દે. એ કારખાનામાં ભગવાન બને. ભગવાન ગુરુનું બનાવી દે. ગુરુ ભગવાન બનાવી દે. ભગવાન ગુરુનું બનાવી દે. પછી એ ડિગ્રી નથી. તો ભગવાન કૃષ્ણ ભગવાન હતા તો સ્વામી કૃષ્ણ કેમ કામ બનવા જાય છે ભાવ પડે ખર્ચો વિશે કોઈ કહે છે એ સ્વામી કૃષ્ણને મળ્યા કીધું ભગવાન બન્યા કૃષ્ણ હતો કૃષ્ણ નામ ભગવાન રામચંદ્ર ભગવાન ક્યારે બન્યા કે વચિષ્ઠ મહારાજની સેવા કરી વિશ્વામિત્રને યજ્ઞમાં જઈને રામદેવજી પેલો ભગવાન નતો બાળનાથ ભગવાન બનાવી બાળનાથ મેળા પછી ભગવાન બન્યા શું એવું બધું એમ ભગવાન ગરવાનું કારખાનું ગુરુ એ બોલો માણસને સમાધાન થઈ ગયો ભગવાન આ ભાગી પડે એમ ગુરુ ગોવિંદ થયો એના કરતા ડિગ્રીની મોટી છે. ભગવાન છે નિરાકાર એવો આકાર નથી. તમે કેમ મોટી ભગવાનનું નામ જ નિરાકાર છે આકાર તો છે. ભગવાનને મળવું હોય તો તમે ગુરુને મળો. સાકાર સ્વરૂપે ગુરુ એ ભગવાન, નિરાકાર સ્વરૂપે તમારો આત્મા ભગવાન. બે છે ગુરુની ગોવિંદ ગુરુ કયાની દૂધ લાગુ ભાઈ વરણાની ગુરુ દેવની જેને ગોવિંદ આમ આમ ન પણ ગુરુને ગોવિંદ કરી બે નથી. આમ તો આમ ગુરુને ગુરુ બોલના કદાચ આત્મા એ કોઈ એ આત્માનું ભાન કરી કરે એવું ગુરુ બલહારી ગુરુ દેવની જેને ગોવિંદ બધા મારા સ્વરૂપનું મને ભાન કરાયું છે એ બલહારી નકર તો કોટાળો થાય. ભગવાનની ગુરુ દે તમે નોખાનું ગણી દો તો તમે કોને પેલા પગે લાગો? જો ગુરુને પગે લાગો તો ભગવાન દુઃખ લાગે. મને મળવાનું તે ગુરુ કર્યો મેં હું આવ્યો તો હજી ગુરુ થઈ ગયો. ભગવાન ગુરુ અને ગુરુ ભાઈ આપણને ભગવાન મળે તે પછી આપણે ભગવાનને પગે લાગીએ તો ગુરુને ખોટ મારો ભગવાન થયો એમ બતાવ્યો પાછો એને પગે મને પગે નતા ગોટાળો થાય એ બે હોય તો થાય પણ આમ ગુરુ ન થાય. ગુરુને ગુરુ થાય કઈ થઈ જાય કોઈ બે છે તેની મુશ્કેલ. આત્મા સ્વરૂપે તમારો આત્મા એ ભગવાન છે. નિરાકાર સ્વરૂપે એ છે. આત્માનો કોઈ આકાર નથી. એને એમની બાળી શક્તિ નથી. સહસ્રજને ભેગી શકતું નથી. પાણી ભીજવી શક્તિ નથી. વાયુ ઉઠવી શકતો નહીં. તો તમારું સ્વરૂપ છે આત્મા એ ભગવાન છે. આત્મા નિરાકાર છે. એનો આકાર નથી. ગુરુનો તો આકાર છે. એનું નામ છે. એના ધ્યાનમાં તમે લઈ શકો. ભગવાનનું ધ્યાન કેમ થયું? જો એના આકારનું ધ્યાનમાં તમે કેમ આવો? ભગવાનનું ધ્યાન લો એટલે કેમ કરો? એનો આકાર તો છે જ નહીં. તો નિરાકાર છે. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. તમે ગુરુને ભાડ્યા છે તો ગુરુ તમને ધ્યાનમાં આવે એનું તમે ધ્યાન કરો. ભગવાન તમે ભાડ્યા ને તમે ધ્યાનમાં આવે કેમ? ભગવાનનો આકાર તો છે નહીં. એટલે આપણા છે ગુરુ જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા મૂલમ ગુરુ પદ. તમે ગુરુની જ સેવા કરો. પછી ભલે તમે ઢોરની સેવા કરો તો તમને ગુરુ ભાવ રાખો. કોઈ તમે ગુરુની સેવા કે બીજામાં સેવા કરો પણ બીજામાં તમને ગુરુ દેખાય. રામ મંદિર જાઓ ત્યાં ગુરુ દેખાય. હનુમાન મંદિર જાઓ ત્યાં તમને ગુરુ દેખાય. બીજું તમને દેખાય જ નહીં. રોટલાના ગુને તમે ગુરુની સેવા કરતા હોય એવું તો નથી. કારણ કે ગુરુ સ્વરૂપ વ્યાપક. એટલે કીધું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સેવા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય. જીવના મોઢાથી જે મંત્ર મળ્યો ગુરુ વાક્ય. અને મોક્ષ કોઈ બીજી ભૂમિકા નથી. મોક્ષ ગુરુની કૃપા આપણી માટે ગુરુની કૃપા થઈ ગઈ એટલે મોક્ષ બીજી ભૂમિકા નથી. બીજી ભૂમિકા નથી.
આ સાવ ટૂંકો માર્ગ શોર્ટકટ રસ્તો આપણા સંતોએ બતાવ્યો છે અને આ બધાને લાગુ પડે, મનાત માતાને લાગુ પડે. પણ ગુરુ જોઈએ, જ્યાં સુધી ગુરુ નહીં મળે ત્યાં સુધી તમારો ભેદ નહીં કરો. જો સત્તા સાહેબના ભજનમાં ચોખ્ખું લીધું તો આ એ ભજનો વહીને સમજાવું. જેને સદગુરુ મળ્યા હોય આચારે અને એક જ એની સાબિતી આપી અને કરીને અને આપણે સમજાવવા માટે ચોખ્ખું લીધું. શું કે છે કે એક છે તમે સાબિતી આપો. એ જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા છે મુસલમાન, ત્યાંથી યહૂદી અને પારસી રે ત્યાંથી ત્યાં જઈ એ જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા છે મુસલમાન, ત્યાંથી યહૂદી અને પારસી રે ત્યાંથી ત્યાં જઈ બધાને હરખો જન્મ આપે. હિન્દુ હોય કે મુસલમાન હોય પારસી ગમે હોય તો માં જન્મ કરતો આપે એટલે એક હિસાબી કે આપે ભલે ની ગમે તે નાટું નોખી પડી પણ જને ચાલો કે આપણા મનને જ્યાં સુધી નક્કી ન થાય પણ ગુરુ મળ્યા પછી આ બધું જેને ગુરુ મળ્યા છે ને એના વાત ઘરે ઉતરી ગઈ એ બધા એની ભાષા એ ખાતી એ મુક્તિ કોઈ દિવસ શક્ય પડે નહીં. પછી બીજી કડીમાં કીધું કે આપણે હિન્દુ છીએ છતાં આપણો ભેદ મળતો નથી. મુસલમાન કે મુસલમાન અમારે ભેદ મીઠાનું કીધું તો એક આપણા બધા મુસલમાન એક થાળીમાં ખાય છે બધા એક અલ્લાહને માને આપણે બધે હિન્દુને નોખો નોખો થયો છતાં કે ના ના અમારે તમારે કેવું છે ભેદ છે એનું કંઈ બીજી કઈ મતો એ હિન્દુમાં કોઈ બ્રાહ્મણ ને કોઈ વાણિયા અમારામાં કોઈ સજ્જન ને કોઈ હોય છે અમારા અમારી વસ્તુ અમારા પછી આપણે હિન્દુનો દીકરો હજી લગે ધર્મ તો હિન્દુ બધા હિન્દુ છે
એકબીજાના વડાવાનું ભાવ એવા હિન્દુ પણ છતાં આપણે કોઈ બ્રાહ્મણ ને કોઈ વાણિયા બે હિન્દુ છતાં બે અમારામાં કોઈ સૈયદ ને કોઈ શેખ પણ જ્ઞાન દ્રષ્ટિથી જરાક વિચારજો આત્મા છે બધાનો એ જીવ તો બધા નીકળું આત્માનો છે મુસલમાનો આત્મો આપણો આત્મો બધાનો બાયુનો આત્મો આત્મન આત્મો લોકો બધાનું જીવ એક આત્મો એક બધા બીજી કઈ મારી ચોકટ હિન્દુમાં કોઈ બ્રાહ્મણ ની કોઈ વાણી મુસલમાન અમારે કોઈ શરીર નથી છે પણ જ્ઞાન દર્શનથી થોડુંક વિચારો આત્મનો છે બધાનો ભેદભાવ પણ આખો અજ્ઞાની છે ને એને મન દુડા કેવા અજ્ઞાની ને જીવ બધાનું એક જ છે આત્મો એક જ છે તો આ સમજાય કોને કે જેને ગુરુ મળ્યા છે ને એ બે ગણતા એક જ બધા આ તો અજ્ઞાની છે ને એને મન નોખા છે જ્ઞાની કોને જુદા કરે જ્ઞાન થયા પછી આત્માનું જ્ઞાન થયા પછી કોઈને જુદું ગણી શકતું છે એ જ્ઞાન જ્ઞાન ને મોટી વાતો કરવાની જાય ડાયરા જીતી જાય એને જ્ઞાન જે જાણી દઉં એને જ્ઞાન આત્માનું જેને જ્ઞાન થાય એ જ્ઞાન કહેવાય છે એ પછી કોઈને જુદું ગણી શકતો નથી પછી આ ગોટાળો થયો ક્યાંથી એટલે ક્રિટિકલી એની કોઈ કરે છે એ બેટાજીએ તો આપણને શીખવ્યું એકને એક લઈને એક પણ બગડે થી આ બાજી બગડી મને એક ના મહિના છે અને એ બેટાજીએ તો આપણને શીખવ્યું એકને એક થી લઈને એક કુટી કુટી ના રાબડા જવું મને એકલો આવી ગયો પણ બગડે થી બાજી બગડી જ્યાં પડકે મૂકો તો વાંચો બહાર થઈ ગયા કોઈના એકલા નામ રાખે બગડા મોટો એકલી થઈ ગયા હજી બે થઈ ગયા એ બે થયા ને ત્યાંથી પોટો થયો કે હજી એક જ હુકામ બીજો ચિત્રો ઉકરવા ઈશ્વરને ભગવાન બે એક જ છે છતાં બે થયા ને ત્યાંથી ગોટાળો થયો તમારી હિન્દુને ભગવાન અમારે ખુદા પણ બે એક જ મુદ્દા છે મુદ્દો જુદો નથી આ તો હિન્દુ મુસલમાન બે મહિના છે કસબી એક લીધી માળ ને એક લીધી સસબી બે માં પારા બે માં દરો પણ નામ જ નોખું અમારે કસબી પહેલે ને આપણે કઈ માળ પહેરવા બે ફેરવું પારા એવા બે કસબી એટલે હોશિયારી કરી કસબી એટલે હોશિયારી હિન્દુ નું મુસલમાન બે મહિના છે કસબી એક લીધી માળ એક લીધી સસબી એક ઉગમનો સીટ ઝાકે ને વચણનો સીટ નમે નમે સીટ ઝાકે નમાજ પડતા હોય ને એ આઠમને મોટે નમાજ પડે
અને આપણે ઉગમને માટે દર્શન કરીએ. પણ આપણું મંદિર આવે ઉગમને મંદિર તમારું મોટું કેમ નથી આ કેમ થઈ જાય? ત્યાં એક જ થઈ જાય. ઉગણે બાજુ આપણે મંદિર હોય પછી આપણે પૈકી રાખવાનું મોટું હોય કેમ જ થઈ જાય. પણ આ ભેદ આપણા મગજમાંથી સમજાતા કારણ કે ગુરુ નથી. આપણે એકડો જ શીખવાય છે, એક જ છે આપણે, બે નથી. પણ બગડો છે ત્યાંથી બાકી બગડી બે છે. બે ભગવાન ત્યાં ને નથી ખોટો ભાઈ કે હજી એક જ પ્રભુને માનું એમ કરી સકાતા જોઈએ એવા એક પ્રભુને અને ભક્તિ કરો શાંત મળે. ભક્તિ છે ભક્તિ જેવા શાંતિ નથી. જ્યાં સુધી આપણે શાંતિ ન આવે ત્યાં સુધી ભક્તિ આપણે નથી. ભક્તિ એ શાંતિની પદ છે. ભક્તિથી શાંતિ મળે. પછી ગમે કામ બંગલા હોય તો એને કઈ વાંધો નહીં, ઝઘડા હોય ઝૂપડા હોય તો વાંધો નહીં. મને શાંતિ અંદરથી આવે, બાઈને નથી આવે. ઘણી મોટી કે શાંતિ રાખો પણ શાંતિ ક્યાં આવી ઘણી બધું નતો ને એક ભાઈ વાળી થઈ ગઈ એ ભાઈ શાંતિ રાખો. કઈ ભાઈ ઉભો થયો, ભાઈ રાખવાની ગયો મેં રાખી મારે તો પોતાની પડી ગઈ અને ખબર એમ શાંતિ છે ને એ કે બે રાખી મને ખબર છે શાંતિ તમે કોઈ રાખતા નહીં ભાઈ હું તો હાથથી જ કાઢી ગયો. પણ એ શાંતિ નહીં, તમારા હૃદયમાં શાંતિ આવે. કોઈ શાંતિ નામની બાઈ હોય તો એની વાત નથી. બાઈનું નામ શાંતિ બને એમ કે શાંતિ ન મળી જાય. આપણા હૃદયમાં શાંતિનો પ્રવેશ થઈ જાય એ આત્મા એક શાંતિ છે. આત્માનું નામ જ શાંતિ છે. એના વિના કોઈ દિવસ શાંતિ થતી નથી. એક વખત જો આને ટચ થઈ જાય આત્માને મન એક જ વખત ઇન્ટરેસ્ટ થઈ જાય પછી તો શાંતિ થઈ જાય. એ શાંતિને જ પોતે પણ બાયરીથી પૂછે બીડી પર શાંતિ આવે, વળી બીડી પર વળી કે તમાકુ કઈ શાંતિ થાય, વળી તમાકુ ખાય, વળી સારા એ છોકરા સારું કરો શાંતિ આવે બધી. એમાં કઈ શાંતિ ન હોય તો ઘડીક નહીં. પણ આત્માની શાંતિ છે ને એટલે આપણા ભગતમાં કીધું આત્માને ઓળખા વિના લક્ષો રાખી નહીં કરે. જે તમને બીજી ભગવાનની ભરવણા છે ભ્રમણા ભાગ્યા વેરા ભવના ખરા કોઈ ન કરે. આવ ચોખ્ખી વાત. આત્માને જ્યાં સુધી તમે નહીં ઓળખો ત્યાં સુધી તમને મોક્ષ નહીં. મોક્ષ મળવાનો એક જ સાધન. ભલે મામલકાને ઓળખતા હો, ભગવાનને ઓળખતા હો, તમે કોના પોતાને ઓળખો, તમે પોતે તમને ઓળખો, તમને ઓળખતા નથી. મારે બધા ઓળખું પણ તું તને ઓળખતો નથી. ત્યાં સુધી એને કાંઈ નથી મળ્યું, કોઈની ઓળખાણ થઈ જ નથી. એક વાત બધા આત્માનું ઓળખાણ થઈ જાય એટલે એને લક્ષો નથી. આમ આપણા વેદાંત કહે છે. આપણો જે જીવ ભાવ છે ને એ નરે છે. શિવ ભાવ થઈ જાવ તમે શિવ બનીને શિવ બોલો. વેદાંત કહે છો અચાનક કોઈ એમ કે તું શિવ ભાઈ હું શિવનો ભગત થયો મને શિવ થયો મને શિવ થયો પછી હું શંકર નો કરી પણ તું શંકર છો જ પણ તારી અજ્ઞાનતાથી તને શિવ ભાવ થઈ ગયો. એટલે આપણા વેદાંતમાં બ્રાહ્મણો વાંચે ને બ્રાહ્મણોને ખબર છે
ઘણા બ્રાહ્મણ બોલતા હોય શિવમ 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 શિવ, અને ગુજરાતીમાં થાય હું શિવ છું, શિવ હોમ હું શિવ છું. બ્રાહ્મણ મોઢેથી બોલતા હોય તમે શિવ બનીને શિવ બનો. જીવને ત્યાં ગાવાનો હક જ નથી. જીવ તો સોનાથીને ત્યાં ફરવા વાળો છે. શિવ બને ને તમે શિવ બનો. હું પોતે ઈશ્વર જેવું નથી થઈ જાઉં. આ રીતે આપણા મહાપુરુષો કે સદગુરુ આપણે આ વાત સમજાવે છે. તું જ ઈશ્વર છો, તારા ઘટમાં પીઓ બિરાજે તો ખોલી તારામાં વસ્તુ ભરી છે. પણ ગુરુગમ વિનાના ગોતા ખાય છે, ભટકે છે પારસ માણે, પણ હરિરસથી તારા ઘટમાં જઈને ચાર વેદ ખાય. તમારી અંદરમાં એવી વસ્તુ પડી છે ને સારી વેદ એના સ્તુતિ કરે છે. વેદના જે મહાવાક્યો તમે સાંભળ્યા હોય ને એમાં બતાવે છે ઓમ બ્રહ્માસ્મિ વેદનું વાક્ય. એને ગુજરાતી શું થાય? હું ઈશ્વર, હું બ્રહ્મ. તત્વ નથી તે ભગવાન. કોઈ માઇકમાં બ્રહ્મ એ ભગવાન. ભગવાન સિવાય તમને બીજું દેખાય જ નહીં, અને બીજું છે નહીં. જગત એની કાળમાં નથી. લોક બેઠે રામાયણમાં ચોખ્ખું લખ્યું કે રામ ત્રણ કાળમાં જગત છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જગત છે ત્યાં નથી એના તમે વખાણ કરશે હું ને ભગવાન પર જે વસ્તુ નથી એનું તમે વખાણ કરો છો અને વખાણ કરશે હું ને વખાણ કરશે ભગવાન કરશે હું. જે વસ્તુ નથી એની વખત માથા કઈ કાળમાં નહીં. જગત છે ને પેલા તો એમ નહીં, અટાણે નથી, ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં નથી. પણ તમે ભગવાનનું નામ જ જગત પાડી એવી જગત કરી છે કે બોલે બોલાવે તમે બોલી જ્યાં સુવિધા સરખો. આ બધા જમીનમાં એ હોંકારા કર્યો જરા મારે તેનો સરખો. ઈશ્વર સિવાય કાંઈ છે જ નહીં. આમાં ઈશ્વરને તમે વાત કરી નાખો તો જગત છે તો હોય તો રહેવું છે ને. ઈશ્વર તત્વ આમાંથી કાઢી નાખો જગત છે. જો કે આપણે કોથળામાં માલ ગયો હોય, માલ લઈને કોથળ પહેરેલું છે ને, પણ કાંઈ જતું નથી. ઈશ્વર તત્વને બાકી વાત કરી નાખો જગત છે. એટલે ઈશ્વર છે, ઈશ્વરનું નામ તમે જગત પાડ્યું છે તો પોતે ઈશ્વર છો. તમે જીવ ભાગ થઈ ગયો છે ને એ જગતનું નામ પેલા બહુ ભક્તિ એવી છે. આ રીતે આપણા સંતો એટલી બધી ચોખવટ કરે છે કે ઈશ્વરને ઢૂંઢે સબ દુનિયા સબ જગ, કોઈ પાણીમાં કોઈ ક્યાંય બધે બોલે છે. પણ લાલચા દેખ્યા ક્યાંથી મળ્યા? સંત મારી એમને નથી કે ઉકળી ગયા ભગવાન જગત ઉપર ક્યાં કરે ભગવાને, પણ ચડે ક્યાં? સંતની અંદર. સંત એ ભગવાન. એને આપણે કીધું તું ભગવાન છો. કુવારામ બાપા કહેતા
કે તમારા સિવાય કોઈ ભગવાન બીજો કોઈ ને તો એનું ભલું કરતા હમ. ઈશ્વરને તું જુદું નથી, પણ તારો જીવ ભાવ છે ને એ મટી જાય તો આગળ મેળ પડી જાય.